પશ્ચિમ એશિયામાં ફરી વધેલો તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે બજારમાં 5 દિવસની તેજી અટકી. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઘટીને 24,250ની નીચે. બેંક નિફ્ટી પણ લગભગ 1% નબળો પડ્યો. મિડકેપ અને સ્મોલકેપ બજારોમાં પણ વેચવાલીનું દબાણ. ઇન્ડિયા વિક્સ 7% વધીને 12 પર પહોંચ્યો. ઓઇલ અને ગેસ, ઓટો, પીએસયુ બેંક અને એફએમસીજીમાં ભારે વેચવાલી. ચારે ઇન્ડેક્સ 1%થી વધુ ઘટ્યા. જોકે નબળા બજારમાં ફાર્મા અને હેલ્થકેરમાં મજબૂતી. બંને ઇન્ડેક્સમાં 1%નો વધારો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે વાયદામાં આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ ટોપ લૂઝર બન્યા, જેમાં શેર્સમાં 3 થી 4%નો ઘટાડો. જ્યારે પેટ્રોનેટ અને હિન્દુસ્તાન ઝિંક પણ દબાણ હેઠળ. ગઈકાલના મજબૂત કારોબાર પછી આજે ઇન્ફોએજ 3% વધ્યો. તેજી યથાવત. 2 દિવસમાં શેર 17% વધ્યો. સારા ત્રિમાસિક અપડેટ પછી આવી તેજી.